ગુજરાતના આદિજાતિ વિસ્તાર નર્મદા જિલ્લામાં રોડ કનેક્ટિવિટી વધુ સુદૃઢ બનાવવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહત્વપૂર્ણ અને લોકહિતનો નિર્ણય કર્યો છે. મંજૂર થયેલ બે મહત્વપૂર્ણ પુલો છે. રેંગણ ઘાટથી રામપુરા ઘાટ ઉપર પુલ, જેનો ખર્ચ 123.13 કરોડ રૂપિયાનો છે, અને શહેરાવ ઘાટથી તિલકવાડા ઘાટને જોડતો પુલ, જેનો ખર્ચ 179.27 કરોડ થશે. આ બંને પુલોના નિર્માણથી ઉત્તર અને દક્ષિણ નર્મદા વિસ્તાર વચ્ચે મજબૂત જોડાણ સ્થાપિત થશે. 11 જેટલા ગામોના 18,000થી વધુ લોકોને જિલ્લા અને તાલુકા મુખ્ય મથક સાથે સરળ અવરજવરની સગવડતા મળે તે માટે રાજ્ય સરકારે આ બે નવા પુલોના નિર્માણ માટે કુલ 302.40 કરોડ રૂપિયાની મંજૂરી આપી છે. આ નિર્ણયથી તિલકવાડા, વાસણ, રેંગણ, રામપુરા, માંગરોલ અને શહેરાવ સહિત કુલ 11 ગામોના લોકો માટે અવરજવર સરળ બનશે. હવે ગ્રામજનોને જિલ્લા મુખ્ય મથક અને તાલુકા મથક સુધી પહોંચવા લાંબા ફેરાવાની જરૂર નહીં રહે. ખાસ કરીને શાળા કોલેજમાં અભ્યાસ માટે જતા વિદ્યાર્થીઓને ચોમાસામાં પણ અવરજવર માટે સુવિધાયુક્ત માર્ગ મળશે. નંદોદ અને તિલકવાડા તાલુકામાં દર વર્ષે ચૈત્ર માસ દરમિયાન યોજાતી ઉત્તરવાહિની પરિક્રમામાં લાખો ભાવિકો આવે છે. આ બે નવા બ્રિજના નિર્માણથી કુલ 17 કિલોમીટરનો ફેરાવો ઘટશે. સમયની બચત થશે, ઈંધણની બચત થશે અને યાત્રાળુઓને વધુ સુરક્ષિત માર્ગ મળશે. નર્મદા જિલ્લાના આદિજાતિ વિસ્તાર માટે આ નિર્ણય માત્ર બે બ્રિજોના નિર્માણ પૂરતો નથી, પરંતુ સામાજિક, શૈક્ષણિક અને આર્થિક વિકાસ તરફનું એક મજબૂત પગલું છે. આ પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ વિસ્તારમાં વ્યાપાર વ્યવહાર, રોજગાર અને પરિવહન વ્યવસ્થા વધુ મજબૂત બનવાની અપેક્ષા છે.